જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ શ્લોક. ચાલો ભગવાનના દર્શન કરી લ્યો, ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ ઠાકોરજી, જય સ્વામિનારાયણ તુલસીજી, જય સ્વામિનારાયણ. આજે છે ને જય સ્વામિનારાયણ તુલસીજી, મજામાં છો ને? ચાલો આજે છે ને ભગવાનનો થાળ થાય છે. આજે થાળ બનાવવાની છું ભગવાનનો. તો જો અહીંયા ભાત મૂકી દીધો છે. આજે ફણગાવેલા મગ વઘારવાની છું. દૂધપાક થઈ ગયો છે. તો એની રેસીપી મેં શેર નથી કરી કે મગનું શાક છે ને, ફણગાવેલા મગ તે કેવી રીતે વઘારું છું એ તમને બતાવું છું. તો મેં તેલ મૂકી દીધું કે એમાં છે ને તેલ જશે કે ગોરા મોરા કરવાના ને એટલા માટે મેં તેલ મૂકી દીધું. ઘરનો લીમડો છે તો લીમડો લઈ લીધો છે. ચાલો હવે હું રાઈ મૂકીશ. રાઈ મૂકી ને મેથી પણ મૂકીશ કે મગનું શાક છે ને એટલે મેથી જાય એમાં. આજે છે ને મારી પાસે ગ્રાઇન્ડ ભૂકો નથી મેથીનો, એટલે આખી મેથી મૂકીશ. આ રીતે રાઈ મૂકી દીધી. ને એમાં છે ને જીરું નહીં મૂકવાનું, ને તમારે મૂકવું હોય તો મૂકી શકો છો. એકદમ મસ્ત વઘાર થવો જોઈએ. અહીંયા મારો દૂધપાક પણ તૈયાર થઈ ગયો છે. મેથી મૂકી દેવાની. હવે મરચાં લાલ, તમાલપત્ર ને લીમડો. હવે મરચાં એ રીતે ઢાંકી દેવાનું. એટલે છે ને વધારે બહાર ના નીકળે. હલાવી દેવાનું. પછી છે ને એમાં છે ને મગ મૂકી દેવાના. જે આપણે ફણગાવેલા મગ કર્યા ને એ મૂકી દેવાના. હવે મસ્ત આવી રીતે શેકી દેવાના. આવી રીતે ફોરે ફોરે હાથે છે ને હલાવવાના. એટલે છે ને મગ ઓલા એના ફણકા હોય ને એ તૂટી ના જાય એટલા માટે. ને છે ને મીઠું મૂકી દીધું. એક ચમચા હોય ને એટલું એવી રીતે મૂકી દેવાનું. એમાં હળદર મૂકી દેવાની. તાને છે ને જીરો કરી દેવાનું. થોડી હળદર મૂકી એટલે કલર સરસ આવે. થોડી વાર ઢાંકી દઈશ. 1 કે 2 મિનિટ ઢાંકી દઈશ. ત્યાં સુધીમાં મારા ભાત વસાવી લો. થોડું પાણી મૂકીશ. હવે ડૂબી ને એટલું પાણી મૂકવાનું, વધારે નહીં મૂકવાનું. ને પછી છે એને તોડી લેવાના, વિસલ વગાડી લેવાની. એટલે છે ને એવા ને એવા તમારા મગરી. આઈ થિંક જરાક નિમક નાખવાની જરૂર છે. હવે 2 વિસલ વગાડી લેવાની. એટલે છે ને પાણી બધું ચૂસી લેશે. ને પછી
પછી ઉપરથી નિમક શું કહેવાય લેમન મૂકી દેવાનું, પહેલાં નહીં. ચાલો હવે હું વિસલ વગાડી લઉં. કુકર અહીંયા મૂકી દીધું, 2 વિસલ વગાડી લીધી મેં. હવે છે ને દાળનો વઘાર કરું છું. તેલ મૂકી દીધું છે, રાઈ, મેથી, તમાલપત્ર, બાજીયા, જીરું, મેથી, મરચાં, મેથી મૂકી અને ટમેટો મૂકી દેવાના. થોડી વાર રાખીને ઢાંકી મૂકવાનું એટલે ટમેટા ચડી જાય. આ છે ને ટમેટા ઉકળી ગયા દાળ સાથે. હવે છે ને દાળને મૂકી દેવાની ને પછી છે ને એમાં થોડું પાણી નાખી ને પાણી સાઈડમાં ગરમ હોવું જોઈએ. હવે છે ને દાળને ઉકળવા મૂકી દઉં. મસ્ત ને હમણાં દાળ ઉકળી જશે. અહીંયા છે ને હું હવે વેજીટેબલ શાક વઘારવાની છું. મેથી, જીરું, તમાલપત્ર, મરચાં, અજમો, કેસર લીમડો, એમાં મીઠું ના જાય ગ્રીન શાકમાં. પછી છે ને ઉપરથી ટમેટા નાખી ને 1 વિસલ વગાડી લઈશ, 1 કે 2 વિસલ. હવે ઢાંકી દેવાનું, ફરીથી 1 મિનિટ ઢાંકી દેવાનું. દાળ પણ થઈ ગઈ એટલે દાળમાં મૂકી.
આજે ભગવાનનો થાળ થાય છે અને આ છે ને મોટી ભાભીના ઘરનો લોટ છે. જે મોટી ભાભી જોતી હશે તો એને કહી દઉં, આજે ઠાકોરજીના થાળમાં તમારા ઘરની રોટલી જાય છે, તમારા ઘરના ઘઉંની રોટલી તમે આપ્યો છે ને એ લોટ છે. આ કેટલી મસ્ત રોટલી થાય છે. જાતે જ ફૂલે છે તો રેકોર્ડ પણ થાય છે અને મોડું પણ થઈ ગયું છે. રોટલી કરી નાખું ઠાકોરજીની. ભજીયા પણ થઈ ગયા છે. કેટલા ફિનિશ જ કરી દઉં. થાળ લઈને જવાનું છે ઠાકોરજીને. ટિફિન ભરાય છે. અહીંયા પેલા મૂકું છું દાળ, એટલે છે ને દાળ નીચે રહી જાય. ભાત મુકાઈ ગયા. મગનું શાક થોડું ભાત મુકાઈ ગયા. હવે મેં કરીએ બંધ. મસ્ત ટિફિન આવી ગયું. આ વખતે 10 ને 10 થઈ. મારે વહેલું નીકળવાનું હતું તો મોડું થઈ ગયું. રોટલી મુકાઈ ગઈ, ભજીયા મુકાઈ ગયા. એટલા મસ્ત થયા છે. જય સ્વામિનારાયણ ભગવાન. ચાલો દયાળુ જમવા.